હેલો, વેરી ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું હું હેમંત શાહ લર્નિંગ પોકેટના આ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ સરસ મજાના નાનકડા સેશનમાં સ્વાગત છે. આજે આ ફરી એક વખત આપણે લોકો ભેગા થયા છીએ એક નાનકડા સેશન સાથે, અને આજના સેશનની અંદર હું સ્પેશિયલી વાત કરું તો હું તમને ઘણી બધી વાતો કરવાનો છું, અને એમાં પણ વાત કરીએ તો સ્પેશિયલી મોક ટેસ્ટ બાબતે. બરાબર? કારણ એનું બહુ મોટું કારણ છે, એ બધું કારણ હું તમને સમજાવીશ. અને તમે બધા જાણો છો કે રિસેન્ટલી આપણી PSI 2026ની એક્ઝામ પતી ગઈ, અને એના પછી હવે જો કદાચ કોઈ ખાખીની તૈયારી કરતા હોય તો એવા યોદ્ધાઓ માટે હવે એક જ બીજો વિકલ્પ વધ્યો છે, એ છે પોલીસ કોન્સ્ટેબલ. અને જો હું આજથી વાત કરું તો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામને લગભગ એક્ઝેક્ટ તમારી પાસે 50 દિવસનો સમય વધ્યો છે. તો હવે આ 50 દિવસના સમયગાળાની અંદર કેવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ, મારે કેવી રીતે આગળ વધવું જોઈએ, મોક ટેસ્ટ કેવી રીતે આપવી જોઈએ, કયા સમયે આપવી જોઈએ, મોક ટેસ્ટ આપી દીધા પછી શું કરવું જોઈએ, કેટલી મોક ટેસ્ટ આપવી જોઈએ, આ બધા પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં આવી રહ્યા છે. તો આજના સેશનમાં આ બધા જ પ્રશ્નોનું હું તમને મારા લેવલ ઉપર ક્લેરિફિકેશન આપીશ. હું મારા વિચારો રજૂ કરીશ કે તમે આવું બધું કંઈક પ્લાન કરીને આવનારા 50 દિવસમાં તમારા પ્લાનિંગ સાથે તમે લોકો આગળ વધી શકો છો. બરાબર? તો આજનો આપણો જે સેશન છે એ સ્પેશિયલી કોના માટે છે? તો એ છે એ સંપૂર્ણ આપણે જે મોક ટેસ્ટનું આયોજન કર્યું છે એ, અને આ શા માટે કરીએ છીએ એના ઉપર થોડીક ડિટેલમાં હું ચર્ચા કરીશ. અડધો 1 કલાકનો સમય લઈશું, બહુ વધારે સમય નહીં લેશું. બરાબર? છેલ્લે સુધી જોજો, તમને ખૂબ મજા આવશે. અને મજા આવે છે ને, તો એ પહેલાં એક વખત ફટાફટ સેશનને લાઈક કરીને તમારા મિત્રો સુધી આને શેર કરી દેજો. બરાબર? ચલો, હવે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ છીએ કે સાહેબ આ મોક ટેસ્ટ છે એનું મહત્ત્વ આપણા માટે શું છે. બરાબર? પહેલાં આપણે ત્યાંથી જ બેસિક શરૂઆત કરીએ છીએ. હવે જો જનરલી થાય કેવું કે જ્યારે અમે લોકો જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે ઘણી વખત ક્લાસીસોની અંદર જઈએ છીએ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જઈએ છીએ. ઘણા લોકો આજકાલ પેલું ખબર છે કે ઓનલાઈન માધ્યમથી ઘણું બધું શીખી લે છે. એટલે કે ક્લાસીસોમાં જવાથી, વિડીયોઝ વગેરે જોવાથી આપણને આવડે છે, આપણા નોલેજની વૃદ્ધિ થાય છે, આપણે નોલેજ ગેઇન કરીએ છીએ. તો ખાલી નોલેજ ગેઇન કરવાથી, ખાલી વાંચવાથી બધું નહીં થઈ જતું, તમે બધા જાણો છો. કારણ કે વાંચી લીધા પછી આફ્ટર ઓલ સૌથી મોટો પ્રશ્ન મગજમાં એ જ આવે છે કે સાહેબ આ વાંચી લીધા પછી શું મને એક્ઝામમાં યાદ આવશે ખરા? હે ને? શું હું આ દાખલો અત્યારે ગણું છું, તમે ગણાવો છો, બહુ મજા આવે છે, મને બધી ખબર પડે છે, પણ ખરેખર શું આ દાખલો મારી પાસે એક્ઝામમાં આવીને ઊભો રહેશે ત્યારે શું હું આ દાખલાને પેન ઉચકીને ગણી શકીશ કે કેમ? બરાબર? તો આવા બધા મગજમાં તમારા પ્રશ્નો ચાલે છે. તો આવા બધા પ્રશ્નનું સમાધાન કઈ રીતે કરીશું? તો એનું સમાધાન કરવા માટે તમારી પાસે જે હવે કોઈ એક સારામાં સારો વિકલ્પ હોય તો એ છે તમારી પાસે સરસ મજાની મોક ટેસ્ટનું તમારી પાસે ખૂબ સારું પ્લાનિંગ હોવું જોઈએ. બરાબર? હવે મોક ટેસ્ટ આપવાથી શું ફાયદા થાય અને ક્યારે આપવી જોઈએ? તો પહેલાં તો મોક ટેસ્ટ તમારે ક્યારે આપવી જોઈએ એ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ. શાન આપજો ને પછી શા માટે આપીશું એ બધા મુદ્દા ઉપર હું એક એક લઈને ચર્ચા કરું છું ફટાફટ. તો સૌથી પહેલાં તો હું એવું માનીશ કે જ્યારે તમે લોકો તૈયારી કરતા હો છો, જ્યારે તમારી તૈયારી એક લેવલ ઉપર એટલે આ બધું કેવું છે ખબર? જો તૈયારી ક્યારેય પૂરી નથી થવાની, આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ગમે એટલું વાંચી લેશો તો પણ કંઈક ને કંઈક થશે કે હજી આ કરી લઉં, હજી આ કરી લઉં, હજી આ કરી લઉં. એટલે એક લેવલ પર તમારે તમારી જાતને પેલું કહેવાય ને સેટિસ્ફેક્શન લઈ લેવું પડે, સંતોષ રાખવો પડે કે ભાઈ ચલો હવે મને આવડી ગયું છે એમ. બાકી આ તૈયારી તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, ચાલ્યા જ કરવાની છે. એટલે 100% તૈયારી થઈ જાય એવું તો લગભગ જરૂરી નથી. એટલે હું માનું છું કે જ્યારે તમે લોકો તૈયારી કરતા હો છો ત્યારે એક લેવલ ઉપર, એટલે માની લો કે તમારો 60%, 70% અથવા તો વધીને 80% જેવો જો તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હોય તો પછી એવા સંજોગોની અંદર હવે સૌથી અગત્યનું પાસું છે એ છે તમારે હવે મોક ટેસ્ટનું આયોજન તમારા શિડ્યુલમાં કરવું પડશે. બરાબર? ખાલી વાંચ કરવાથી પણ તો ભેગું નહીં થશે ને. એક સારા લેવલની મોક તમારે આપવી પડશે. અને મોક શા માટે આપવી જોઈએ? તો એના બધા કારણો ઉપર જો આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલું કારણ કે ભાઈ મોક આપવાથી શું થવાનું છે? તો સૌથી પહેલું કારણ તો તમે જાણો છો કે આપણને એક પ્રોપર ટાઈમ પ્લાનિંગની ખબર પડે. ટાઈમનું મેનેજમેન્ટ કેમ કરવું ને એ તમે શીખશો. હવે કેવું છે કે જ્યારે તમે પોલીસ કોન્સ્ટેબલની 3 કલાકની મોક આપવા બેસો છો તો હવે 3 કલાકની અંદર મારે એ 3 કલાકમાંથી કયો સમય ક્યાં કેટલો આપવો એ તમને કેમ ખબર પડશે? એ તમને કોઈ શીખવાડશે નહીં. અને હું કદાચ તમને શીખવાડી દઉં તો જરૂરી નથી કે હું શીખવાડું એ તમારી જોડે મેચ થાય, કારણ કે બધાના પોતાની સ્ટ્રેન્થ છે, બધાના પેલું કહેવાય ને ફેવરેટ સબ્જેક્ટ અલગ અલગ હશે.
તો કોઈનો ફેવરેટ સબ્જેક્ટ ગણિત હશે તો હોઈ શકે કે એને ખબર છે કે ભાઈ ગણિતમાં મારે પૂરા ગમે તે ભોગે 30 ગુણ લાવવાના છે. કોઈનો ફેવરેટ સબ્જેક્ટ માનો કે ઇતિહાસ છે તો કોઈ એવું વિચારે છે કે સાહેબ હું ઇતિહાસમાં પૂરા ગુણ લાવવાનો પ્રયત્ન કરીશ. તો બધાની પોતાની સ્ટ્રેન્થ છે, બધાના પોતાના ફેવરેટ સબ્જેક્ટ છે. તો એ પ્રમાણે તમે શું કરો છો, પ્લાનિંગ કરો છો. અને જે સબ્જેક્ટ તમારો મનગમતો છે એમાં તમે ઈચ્છો છો કે સાહેબ આમાં હું ગમે તે ભોગે વધુમાં વધુ માર્ક્સ લઈશ અને વધુમાં વધુ માર્ક્સ એ સબ્જેક્ટમાં લાવવા હોય તો તમે જાણો છો કે એમાં તમારે થોડોક સમય વધારે પણ આપવો પડે, હે ને. એટલે આ બધી વસ્તુ એક પ્રોપર ટાઈમનું મેનેજમેન્ટ તમે ક્યાંથી શીખો છો, તો એક સારા લેવલની તમે મોક આપો છો ને, તો મોક આપવાથી તમને પ્રોપર ધીરે ધીરે એક મોકમાં નહીં ખબર પડે. જ્યારે તમે 1 મોક 2 મોક 3 મોક 4 મોક જેવી રીતે ધીરે ધીરે મોક ટેસ્ટ આપવાની શરૂઆત કરશો ને, તો તમને ઓટોમેટિક ખબર પડતી જશે કે હું અહીંયા ભૂલ કરું છું, અહીંયા મારો સમય ઘણો બધો વધારે જતો રહે છે. આ મોક ટેસ્ટની અંદર જો મેં આ ભૂલ ન કરી હોતે તો મારી પાસે 10 મિનિટ વધારે વધ્યા હોતે, તો 10 મિનિટમાં હું બીજા 10 ક્વેશ્ચન સોલ્વ કરી શકતે. આવું બધું તમારી જોડે બનશે, બરાબર. તો મોક ટેસ્ટ આપવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારી પાસે જે 3 કલાકનો સમય વધશે એની અંદર તમે કેટલા સમય સુધી, કેટલો સમય તમે ગણિતને આપવાના છો, કેટલો સમય તમે રિઝનિંગને આપવાના છો, કેટલો સમય તમારો OMRની અંદર 200 ક્વેશ્ચનને ફિલ કરવામાં કેટલો સમય જાય છે, એ બધું તમને મોક ટેસ્ટ આપવાથી ખબર પડશે અને ત્યાંથી તમારા પ્લાનિંગો બનશે. અને આ કોના જેવી વાત છે, જો ટીવી ઉપર બેસીને કોઈ બેટ્સમેન છગ્ગા મારે છે તો કેટલું સારું લાગે, ઓહો સાહેબ આવું તો હું કરી શકું. પણ વાસ્તવિકતા તો ત્યારે સમજાય કે જ્યારે આપણે બેટ પકડીએ, ગ્રાઉન્ડ ઉપર જઈએ ને સામેવાળો બોલર બોલિંગ કરે ને છગ્ગો મારીએ ને ત્યારે ખબર પડે કે વાસ્તવિકતા અલગ છે, હે ને. એટલે અત્યારે આપણી હાલત કેવી છે, વિડીયો જોઈએ છે, ક્લાસરૂમમાં બેઠા બેઠા નવી વસ્તુઓ શીખીએ છીએ, પણ હવે આપણી હાલત કેવી છે, અંદરથી ડર છે કે જે વસ્તુ હું શીખી રહ્યો છું એ શું એક્ઝામમાં હું એને એક્ઝિક્યુટ કરી શકીશ કે કેમ. તો એ બધું મોક ટેસ્ટથી આવે છે. એટલે પહેલાં તો મારી તમને એ સલાહ છે કે જ્યારે તમારો સિલેબસ 70થી 80% જેવો કમ્પ્લીટ થઈ જાય, જ્યારે તમે તમારી તૈયારીમાં 70થી 80% જેવા કમ્પ્લીટ થઈ જાઓ ને, તો એવા સંજોગોમાં હવે તમારે તમારા શેડ્યુલમાં શું કરવું જોઈએ, સરસ મજાની મોક ટેસ્ટનું આયોજન કરીને રેગ્યુલરલી મોક ટેસ્ટ આપવી જોઈએ, બરાબર. તો પહેલી વસ્તુ એક પ્રોપર તમને ટાઈમ મેનેજમેન્ટ ખબર પડે. બીજી વસ્તુ, મોક ટેસ્ટ આપી દીધા પછી 200 ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. હવે જો વિદ્યાર્થીઓ ઘણી વખત હું જોઉં છું કે ઘણા વિદ્યાર્થી શું કરે ખબર, રોજ એક મોક ટેસ્ટ આપે. હવે તમે વિચારો કે એક મોક ટેસ્ટ આપવાનો મતલબ તમારા 3 કલાક પૂરા જશે. જો પૂરી આપીશું આપણે 3 કલાક પૂરા જશે, સમજજો, બરાબર. હવે 3 કલાક પૂરા પતી જાય ને એટલે રોજ એક મોક ટેસ્ટ આપે એટલે તમે માનીને ચાલો ઓન એન એવરેજ એક મોક ટેસ્ટ આપવામાં તમારા 4 કલાક જાય છે. હવે જો તમે ધારો કે 10-12 કલાક તૈયારી કરતા હોય ને એમાંથી 3 થી 4 કલાક જો રોજ મોક ટેસ્ટમાં જતા રહેશે, હે ને, તો તમે બીજી વસ્તુને ક્યારે કરશો એ પણ બહુ મોટો સવાલ છે. એટલે મારી તમને સલાહ એ છે કે જો તમારી તૈયારી ખૂબ સરસ થઈ ગઈ હોય ને તો પણ રોજ મોક ટેસ્ટ આપવું તો હું નથી માનતો કે બેટર ચોઇસ હશે. તો બને તો તમે એવું લાગે ને તો એકાંતરે આપો, એક દિવસ છોડી એક દિવસ આપો તમે, કારણ કે બીજો પણ તમારી પાસે સમય વધશે જેમાં તમે ગણિત રિઝનિંગની પ્રેક્ટિસ કરશો, તમે જે વિષયો ભણી ગયા છો તમારે એનું રિવિઝન પણ કરવું પડશે. ખાલી મોક ટેસ્ટ આપવાથી પણ તો ભેગું નહીં થશે ને પહેલાં. અને મોક ટેસ્ટ આપી દીધા પછી તમારે શું કરવું પડે, ધારો કે આજે મેં 200 માર્ક્સની મોક આપી દીધી, માની લો કે એ 3 કલાકની અંદર તમે પેપરમાંથી 140 સવાલ સોલ્વ કરી શક્યા, બરાબર. હવે 140 સવાલ તમે સોલ્વ કર્યા છે ને તમે જ્યારે મોક ટેસ્ટ પતી જાય છે પછી માર્ક્સનું કેલ્ક્યુલેશન કરો છો તો તમને ખબર પડે છે કે સાહેબ 125 મારા એમાંથી સાચા પડ્યા અને 15 ખોટા પડ્યા. તો પહેલું કામ તમારે શું કરવાનું, જે 15 ખોટા છે ને એ શા માટે ખોટા પડ્યા ને એ તમારે જોવું પડશે ને એનો રાઈટ આન્સર શું આવશે ને એ તમારે જોવું પડશે. પહેલી વસ્તુ આ કરશો. બીજી વસ્તુ આપણે શું કરવી પડે કે જે 60 ક્વેશ્ચન મેં છોડી દીધા છે, જે મારાથી છૂટી ગયા છે, તો શા માટે છૂટી ગયા છે, શા માટે મેં છોડી દીધા છે, તો એનું પણ તમારે થોડું એનાલિસિસ કરવું પડશે. ક્યાંક એવું તો નથી બનતું ને કે જે 60 ક્વેશ્ચન છૂટી ગયા એમાંથી બની શકે કે 20 ક્વેશ્ચન ખૂબ સરળ હતા પણ હું ત્યાં સુધી પહોંચી ન શક્યો. એટલે આને કહેવાય છે મોક ટેસ્ટ આપ્યા પછી અડધો કલાક બેસીને એનું એક પ્રોપર એનાલિસિસ કરવું. અને પ્રોપર એનાલિસિસની અંદર તમારે બધું જોવાનું ભઈલા કે કયા ક્વેશ્ચન મેં કયા સેક્શનની અંદર મારો કયો સબ્જેક્ટ હજી પણ આમાં વીક છે. ગણિત મને આટલું સારું આવડે છે પણ બની શકે કે મોક ટેસ્ટ આપ્યા પછી ગણિતની અંદર 30 પ્રશ્નમાંથી બની શકે કે તમારા 10 જ સાચા પડ્યા, 10 ક્વેશ્ચન ખોટા પડી ગયા. તો શા માટે ખોટા પડ્યા છે તો એનું પણ તો તમારે એનાલિસિસ કરવું પડશે, જેનાથી તમને ખબર પડશે કે હજી મારે આ સબ્જેક્ટ ઉપર થોડા ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે.
બરાબર? તો આ બધી વસ્તુ ક્યારે આવે કે જ્યારે તમે મોક ટેસ્ટ આપી દો છો 3 કલાકની, એના પછી તમે એનું એક પ્રોપર એનાલિસિસ કરો છો અને ત્યાંથી તમે થોડા આગળ વધો છો. એટલે થશે કેવું, એક મોક ટેસ્ટ આપો, એમાં જે ન ક્વેશ્ચન તમે કર્યા તમે એને પણ સોલ્વ કરો છો, જે ખોટા છે એને પણ તમે સોલ્વ કરો છો, એનું એનાલિસિસ કરો છો અને એનાથી તમે કંઈક નવું શીખો છો. તમે ભૂલ તો કરશો જ. જો મોક ટેસ્ટ આપશો એટલે તમારી 100% ભૂલ થવાની છે, ક્યાંક ને ક્યાંક તો તમારી ભૂલ થશે. તો તમને ખબર પડી જાય છે એનાલિસિસ કરવાથી કે આ મેં ભૂલ કરી. તો હવે જ્યારે તમે નેક્સ્ટ ડે અથવા તો 2 દિવસ છોડીને જ્યારે બીજી મોક આપવા બેસો તો ફાયદો શું થશે, તમે એ ભૂલ ફરી ન થાય એવો તમે પ્રયત્ન કરશો. એટલે હું માનું છું ને કે મોક ટેસ્ટ આપવાનો મતલબ જ થાય છે કે તમારી ભૂલો સુધી તમે પહોંચો છો. એટલે હું તો એવું માનું છું કે આપણે એટલી બધી મોક ટેસ્ટ આપીએ કે એટલી બધી ભૂલો કરીએ કે આપણે આપણી બધી ભૂલોને અહીંયા જ પકડી લઈએ, એટલે એ ભૂલોનું પરીક્ષામાં પુનરાવર્તન ન થાય. સમજ્યા? હા, એટલે મોક ટેસ્ટ આપવાનું એક સૌથી મોટું કારણ એક આ પણ છે કે મોક ટેસ્ટ આપીશું, આપણે ભૂલો કરીશું, ભૂલોથી એનાલિસિસ કરીને શીખીશું અને એ ભૂલ ફરી ન થાય એનું ધ્યાન રાખશું. અને એવી ભૂલો એ તમે જાણો છો કે એક નોર્મલી તમે દાખલો સોલ્વ કરતા હોય એ ભૂલ કરો અને એક જ્યારે એક્ઝામ હોલની અંદર બેઠા હોય અને એ દાખલો સોલ્વ કરતી વખતે ભૂલ કરો તો તમે ક્યારે સજાગ રહો છો ખબર? તમને જે પરીક્ષા ખંડમાં તમે જે ભૂલ કરી હોય ને એ જીવનમાં ક્યારેય નહીં ભૂલાશે. કદાચ ઘરે બેઠા બેઠા ખૂણામાં ક્યાંક ખુરશી નાખીને બેઠા દાખલો સોલ્વ કરો ને એમાં ભૂલ કરો તો એ કદાચ ભૂલાઈ જાય, પણ એક્ઝામ હોલની અંદર પરીક્ષાના માહોલમાં તમે કરેલી ભૂલો છે ને જીવનમાં ક્યારેય ન ભૂલાય. આ મોક ટેસ્ટનું મહત્વ છે, આ એની ઇમ્પેક્ટ છે. બરાબર? એટલે એનું પ્રોપર એનાલિસિસ કરવાનું ને જે ભૂલો કરી છે એના ઉપર કામ કરવાનું અને એ ભૂલો ફરી ન થાય એનું ધ્યાન રાખવાનું. બરાબર? હવે બીજી વસ્તુ છોકરાઓ પૂછે છે કે સાહેબ જ્યારે ટેસ્ટ આપીએ છીએ ત્યારે કયા સબ્જેક્ટને પહેલા ઉચકવો જોઈએ, કેમ ન ઉચકવો જોઈએ, તો એ બધું પણ જો તમને અત્યારે ખબર ન પડતી હોય તો તમે શું કરો, અત્યારે શું કરો, મોક ટેસ્ટ આપવાની શરૂઆત કરો. જેવી રીતે તમે 2 મોક ટેસ્ટ 3 મોક ટેસ્ટ આપશો ને એટલે ધીરે ધીરે તમને અંદરથી એનાલિસિસ કરશો ને એટલે ખબર પડતી જશે કે સાહેબ આ વિષયમાં મને બહુ તકલીફ પડે છે ને આમાં મારા માર્ક્સ બહુ વધારે જાય છે, આમાં મારો સમય પણ વધારે જાય છે. તો નેક્સ્ટ ટાઈમ તમે એ મોક ટેસ્ટ જ્યારે એના પછી નવી મોક ટેસ્ટ આપવા બેસો તો તમે ધ્યાન રાખશો કે મારે હવે આ વિષયને પહેલાં નથી ઉચકવાનો ભઈલા, આમાં મારી ભૂલ બહુ પડે છે, આ મારો બહુ સમય ખાઈ જાય છે. આવું બધું તમને કોઈ શીખવાડશે નહીં, આ બધું તમારે જાતે શીખવું પડશે. સમજ્યા? એટલે આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એક પ્રોપર તમને ટાઈમ મેનેજમેન્ટ કરતા તમે શીખો છો, જોડે જોડે તમારા જે નબળા વિષયો છે એનું તમે એનાલિસિસ, મોક ટેસ્ટનું એનાલિસિસ કરશો તો તમને ઓટોમેટિક ખબર પડશે કે હજી આ વિષયમાં મને ક્યાંક તકલીફ પડે છે. કરંટ અફેર્સના આ મોક ટેસ્ટની અંદર 30 ક્વેશ્ચન હતા, હું 5 જ કરી શક્યો, મને 25 નથી આવડ્યા. એટલે તમને ખબર પડે છે કે હજી મારે કરંટ ઉપર ખૂબ ફોકસ કરવાની જરૂર છે. નબળા વિષયો તમને ખબર પડે. ત્રીજી વસ્તુ થાય કેવું, પરીક્ષાનો ડર. હવે જનરલી આપણે મોક ટેસ્ટ આપીએ નહીં, એક્ઝામ હોલમાં ડાયરેક્ટ જઈએ ને 3 કલાકનું પેપર આવે ને તો ત્યાં તમને ઘણું બધું ડર લાગે, તમને ઘણું બધું પ્રેશર થાય, તમારા મગજમાં ચાલતું હશે કે સાહેબ મારે પેપર કેમ આપવું જોઈએ, પહેલાં હું શું કરીશ, આવા બધા ડર તમારા મગજમાં રહેતા હોય છે. પણ જ્યારે તમે વધુમાં વધુ મોક ટેસ્ટ આપશો ને તો ધીરે ધીરે એ ડર છે ને તમારો ઓછો થતો જશે, તમારું પ્રેશર ઓછું થતું જશે. કારણ કે તમે એ પરિસ્થિતિઓથી ઓલરેડી ટેવાયેલા છો. 3 કલાક બેસીને તમે લોકોએ ઘણી બધી પ્રેક્ટિસ કરી છે, તમે ઘણી બધી મોક ટેસ્ટ 3-3 કલાકની આપી છે. એટલે તમારો એક ડર છે ને એ નો ડાઉટ ડર લાગશે, પણ ડર ક્યાંક કોઈક હદે ઓછો થઈ જશે. તમારા ઉપર જે પેલું પ્રેશર હોય છે ને એ પણ ક્યાંક ઓછું થઈ જશે, કારણ કે તમે એટલી બધી 3-3 કલાકની મોક ટેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ પણ એક સૌથી મોટો એડવાન્ટેજ છે હું માનું છું. ચોથી વસ્તુ, OMR જીવનમાં તો ક્યારેય ભરતા નથી, પણ મોક ટેસ્ટ આપવાથી ફાયદો એ થઈ કે છે છેલ્લે 200 ક્વેશ્ચન તો તમારે કોઈ પણ ભોગે OMR ફિલ કરવાની પણ એક સરસ મજાની તમારી પ્રેક્ટિસ થઈ જાય છે. ઘણા છોકરાઓ શું કરે, મોક ટેસ્ટ ઘરે આપે ને OMR છે ને સીટને ફિલ કરવામાં આળસ કરે છે. હે ને, OMR સીટને ફિલ કરવાની પણ ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે. ત્યારે જઈને તમે સમય મર્યાદામાં 12 મિનિટમાં 15 મિનિટની અંદર 200 ક્વેશ્ચન ઉપર રાઉન્ડ કરી શકો. તો આ પણ વસ્તુ તમે અહીંયાથી શીખો છો. અને જોડે જોડે સૌથી અગત્યની વસ્તુ છે કે રિવિઝન કરવાની પણ આ એક ખૂબ સારી રીત છે. હે ને, આમ તો તમે જાણો છો કે ગણિત હોઈ શકે, કદાચ માની લો કે આમ તો તમે ઇતિહાસ રોજ કરો કે ન કરો મને નથી ખબર. હે ને, બની શકે કે ઇતિહાસ તમારા પ્લાનિંગમાં દર 2 દિવસે 5 દિવસે એકવાર આવતું હોય, પણ જો કદાચ તમે મોક ટેસ્ટ આપો તો કદાચ બની શકે કે મોક ટેસ્ટની અંદર ઇતિહાસના 10 પ્રશ્ન આવે, 15 પ્રશ્ન આવે, તો એ બાને તમારા 15 પ્રશ્નનું ડેલી રિવિઝન તો થશે.
તમે સમજો? એટલે એક વસ્તુ એ છે કે એક રિવિઝન કરવા માટેની પણ એક ખૂબ સારી કોઈ રીત હોય તો એ છે તમારી મોક ટેસ્ટ. બરાબર? તો આવા બધા ફેક્ટરોને આપણે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે જઈને આપણને એમ થાય કે ના, ખરેખર આ મોક ટેસ્ટનું ખૂબ મહત્વ છે. બરાબર? અને હું તો બાળકોને જનરલી સલાહ આપું છું કે તમે શું કરો, જ્યારે પણ મોક ટેસ્ટ આપવા બેસો છો ત્યારે શું કરો ખબર? તમે એ સમયને ચૂઝ કરો જે સમય ખરેખર તમે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં તમારો જે સમય આવવાનો છે એ સમય બને ને ત્યાં સુધી એ જ સમયની અંદર તમે મોક ટેસ્ટ આપવાનો પ્રયત્ન કરો. એટલે તમારો માઇન્ડસેટ ફિટ થઈ જાય કે ભાઈ મારે આટલાથી આટલા વાગ્યા સુધીમાં જ આ મોક ટેસ્ટ આપવાની છે. સમજ્યા? એટલે એનો તમને એક સાયકોલોજીકલ એડવાન્ટેજ મળી જાય. ઘણા રાત્રે 9 થી 12 પસંદ કરે. હું કહું છું ના ભઈલા, શા માટે તું રાત્રે 9 થી 12 મોક ટેસ્ટ આપે છે? તને ખબર છે કે મારે તો એક્ઝામની અંદર જ્યારે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હશે ત્યારે મારો મોક ટેસ્ટ આપવાનો સમય મોર્નિંગમાં છે. તો હું પ્રયત્ન કરું કે એ જે સમય છે એ જ સમયગાળામાં મોક ટેસ્ટ આપું ને, એટલે મારું માઇન્ડસેટ એક પ્રોપર ફિટ રહેશે. સમજ્યા? હા, ઘણા કાચા કહે છે કે સાહેબ હું બપોરે આપું છું. બપોરે હવે જો હું ના નથી પાડતો, પણ બને ત્યાં સુધી શક્યતા પ્રયત્ન એવો કરો કે તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામનો જે સમય હશે એ જ સમયગાળાનો 3 કલાક સેટ કરીને એમાં આપો તો તમને એક સાયકોલોજીકલ એડવાન્ટેજ પણ મળે છે. બરાબર? તો આ બધી વસ્તુ છે, આની અંદર સમજજો. હવે આવીએ છીએ મોક ટેસ્ટ ક્યારે આપી શકાય. તો મેં તમને પહેલાં પણ ચર્ચા કરી એ પ્રમાણે જ્યારે તમારી તૈયારી 70% 80% થઈ ગયું ને તો તમે મોક ટેસ્ટની ભઈલા શરૂઆત હવે કરી દેજો. હવે બહુ લેટ નથી, હે ને? હવે પછી લેટ કરવા જશો તો પાછળ તમારી પાસે સમય નહીં વધશે. અને જે વિદ્યાર્થીઓ બિગિનર્સ છે, હજી સુધી એટલી બધી તૈયારી નથી કરી, તો એમને મારી સલાહ છે કે તો એમણે અત્યારે મોક ટેસ્ટ આપવાનો પ્રયત્ન નથી કરવાનો. બરાબર? જે લોકોની તૈયારી 70% 80% થઈ ગઈ હોય એ લોકો કદાચ ઈચ્છે તો મોક ટેસ્ટ આપવાની હવે શરૂઆત કરી શકે. આખું ગણિતમાં આવડતા હોય 2 ચેપ્ટર અને હોશિયારી મારવા જાઓ કે ના સાહેબ આજથી અમારા સાહેબે તો એટલું જબરદસ્ત સમજાવ્યું છે, મારે મોક ટેસ્ટ આપવાની છે, તો એ હોશિયારી નીકળી જશે. હે ને? એટલે મોક ટેસ્ટ ક્યારે આપવાની? જ્યારે સબ્જેક્ટ ઉપર ખૂબ સારી પકડ આવી જાય, ખૂબ સારી એટલે 70-80%ની આમ આપણી તૈયારી હોય તો તમે આપી શકો. તો તમે લોકો શું પેલું કહેવાય ને, રિસ્ક લઈ શકો કે ના સાહેબ હવે હું આપીશ. એને 80% તૈયારી હશે તો પણ માનો કે 100માંથી 80 પ્રશ્ન તો તમને આવડશે. 70% તૈયારી હશે તો 100માંથી 70 આવડશે. બીજું તો શું ફરક પડશે? 200માંથી 140 આવડશે. હે ને? હવે તૈયારી 5% હોય ને જો 200 માર્ક્સની મોક ટેસ્ટ આપશો ને તો 200ના 5% એટલે 10 માર્ક્સ જ આવશે. પછી મને નહીં કહેતા કે સાહેબ હું તો આમ, હે ને? અને ઘણી વખત તમે જાણો છો ખૂબ ખરાબ ઇમ્પેક્ટ પડે છે. માર્ક્સ નથી આવતા, છોકરો ગભરાઈ જાય છે. તો ગભરાવાની જરૂર નથી. એટલે તો આપણે મોક ટેસ્ટ આપીએ છીએ કે માર્ક્સ ઓછા આવે તોય મને ખબર પડે ને વધારે આવે તોય મને ખબર પડે. તો હવે આગળ શું કરવું એ મને ખબર પડે. બરાબર? તો મોક ટેસ્ટ ક્યારે આપવાની? તો મેં કીધું એ પ્રમાણે જ્યારે તમારી 70થી 80% તૈયારીમાં તમે સંતૃપ્ત થઈ ગયા હોય તો તમારે હવે આગળ જતા મોક ટેસ્ટ આપવાની શરૂઆત કરવી જોઈએ. હવે ધ્યાન આપજો, કેટલી મોક ટેસ્ટ આપવી? તો હું વિદ્યાર્થીઓને કહું છું કે માની લો કે આજે કોઈ વિદ્યાર્થી વિડીયો જોવે છે ને એવું માને છે કે સાહેબ મારી 70-80% જેવી મને લાગે છે તૈયારી છે અને મારું એક સરસ મજાનું બધા સબ્જેક્ટનું એક રિવિઝન પણ થઈ ગયું છે. જો સમજજો, હે ને? હવે બીજી વસ્તુ કે થોડુંક રિવિઝન કરેલું હોવું પણ જરૂરી છે. હવે 2 મહિના પહેલા ઇતિહાસ ભણ્યો હોય અને આવતીકાલે આજે સમજાયું ને આવતીકાલે મોક ટેસ્ટ લઈને બેસી જાઓ તો કાંઈ નહીં આવડે, કારણ કે તમે રિવિઝન નથી કર્યું. 2 મહિના થયા ભાઈ, ભૂલાઈ જાય. અહીંયા 15 દીમાં બધું ભૂલાઈ જાય, હે ને? તો મારી તમને એ સલાહ છે, તો બને ધારો કે તમને એવું લાગે છે કે સાહેબ મારે 80% તૈયારી થઈ ગઈ છે, મારી 75% તૈયારી થઈ ગઈ છે, તો હવે તમે શું કરો? આવનારા 2-5 દિવસની અંદર પહેલાં શું કરો? તમે છે ને એક વખત બધા સબ્જેક્ટનું બની શકે તો તમારા પ્લાનિંગમાં એક વખત બધાને રિવિઝનમાં લઈ લો. રિવિઝન બધાનું એક લેવલ ઉપર થઈ જાય પછી તમે પ્રયત્ન કરો કે ભાઈ હવે હું સાહેબ એક મોક ટેસ્ટ આપું. તો માની લો કે તમારી પાસે ત્યારે એક્ઝામ આવવાના, માની લો કે તમારી પાસે ત્યારે 45 દિવસ બાકી વધ્યા છે અથવા તો 40 દિવસ બાકી વધ્યા છે. તો જ્યારે 40 દિવસ બાકી વધે ને તો હું એવું તમને કહેવા માંગીશ, જો તમારી જગ્યા હું એઝ અ સ્ટુડન્ટ હોય ને તો તમે જાણો છો કે 40 દિવસમાં હું 40 મોક નહીં આપું ભઈલા. મારી પાસે એટલો સમય નથી, કારણ કે એક મોક ટેસ્ટ આપવામાં કમસે કમ 4 થી 4.5 કલાક પતી જાય. 3 કલાક તો તમે બેસશો ત્યાં, બરાબર સમજો? અને એના પછી 1-1.5 કલાક હજી તમને લાગશે એનાલિસિસ કરવાની અંદર. જે પ્રશ્ન નથી આવડ્યા એને સોલ્વ કરવાનો, જે ખોટો પડ્યો છે એનો રાઈટ આન્સર શું આવશે એ બધું તમારે ચેક કરવું પડશે. હજી ઉપર 1.5 કલાક નીકળી જશે. એટલે એનો મતલબ હું માનું છું કે તમે ધારો કે 10 કલાક વાંચન કરતા હોય ને તો તમારો અડધો દિવસ મોક ટેસ્ટમાં પતી જશે. હવે રોજ અડધો દિવસ આમાં પતી જશે તો આગળની તૈયારીને આગળ કેમ વધારશો? જ્યાં તમે તૈયારીમાં 70% પહોંચ્યા છો એને પણ મારે આગળ વધારવાની ને, તો એ 70% જ રહી જશે. સમજ્યા? એટલે હું માનું છું ત્યાં સુધી રોજ આયોજન
કદાચ ન કરો તો ચાલે, હે ને. ખૂબ સારી તૈયારી હોય ને તો પણ હું એમ કહીશ કે બને ત્યાં સુધી 3 દિવસે એક મોક ટેસ્ટ આપો ને તોય ઘણું છે બાપા. 2 થી 3 દિવસે ઘણું છે. અને મેક્સિમમ હજી સારું જવું હોય તો કદાચ તમે એવું પ્લાન કરી શકો કે અઠવાડિયામાં 3 મોક ટેસ્ટ. સમજો, અઠવાડિયામાં 3, બસ બહુ થઈ ગઈ. આનાથી વધારે તમારી પાસે સમય નથી. આ તો કોની વાત ચાલે છે? જેની તૈયારી 70-80% છે. જેની તૈયારી નથી એણે કદાચ આ હજી પ્રયત્ન નથી કરવાનો. એને તો હું એમ કહું છું, જેની તૈયારી ઓછી છે, ખૂબ ઓછી છે, એણે અત્યારે આ પણ કરવાની જરૂર નથી. એણે તો અત્યારે શું ફોકસ કરવાનો છે કે તમે તમારી તૈયારીમાં એટલીસ્ટ 50-60-70% પહોંચો. હજી કદાચ તમારી પાસે આજથી 50 દિવસનો સમય છે ને તો હું માનું છું કે હજી તમે એવું લાગે ને તો 20 થી 25 દિવસ હજી ખૂબ સારી તૈયારી કરો. હજી 25 દિવસ તૈયારીને આપી દો. અને છેલ્લે જે 20-25 દિવસ વધે ને એમાં કદાચ તમને એવું લાગે તો તમે મોક ટેસ્ટનું આયોજન કરી શકો. બાકી અત્યારે કરવાની જરૂર નથી. કારણ કે નોલેજ હશે નહીં અને મોક ટેસ્ટ આપવા બેસું તો કંઈ નહીં વળે. ખોટો સમય એમાં 3 કલાક બગડશે ને આવડશે કંઈ નહીં. સીધો હિસાબ છે ને. હા, તો એવા બાળકોએ જે લેટ જાયગા છે, જેની પાસે હજી જેને એમ લાગે છે કે સાહેબ હજી તો મારે કેટલી બધી તૈયારી કરવાની બાકી છે, તો એમને તો હું ના પાડું છું કે એ લોકો આવું શેડ્યુલ ફોલો નહીં કરતા બોસ, હે ને. નહીતર જે થોડો ઘણો કોન્ફિડન્સ આવ્યો છે ને એ ઉતરી જશે. બરાબર. તો આ વસ્તુ હું તમને કહેવા માંગુ છું, ધ્યાન આપજો. તો એમણે તો છેલ્લા 20 દિવસ 25 દિવસની અંદર એવું લાગે ને તો પ્લાનિંગ કરવાની બાકી જરૂર નથી. હવે તમે વિચારો કે અઠવાડિયાની તમે 3 મોક ટેસ્ટનું પણ પ્લાનિંગ કરો છો. તમારી પાસે લગભગ મારા હિસાબે 6-7-42 એટલે 6 અઠવાડિયા જેવો સમય છે. અઠવાડિયામાં 3 મોક ટેસ્ટનું પ્લાનિંગ કરો ને તો પણ 6-13-18, મોટી મારી ભાષામાં કહું તો લગભગ 15 થી 18 મોક તમે આપશો આરામથી. અને એક્ઝામ પહેલાં તમે 200 માર્ક્સની આ રીતે 15 મોક આપીને જાઓ છો ને તો હું માનું છું કે તમને આનો ખૂબ એડવાન્ટેજ મળશે. બરાબર. તો આવું કંઈક તમે તમારા લેવલ ઉપર પ્લાનિંગ કરી શકો. હું એમ નથી કહેતો તમારે તમારી મેચ્યોરિટી વાપરવાની છે, હે ને. આ તો હું તમને એક આઈડિયા આપું છું કે આવી તૈયારી હોય એ વિદ્યાર્થી આવું કંઈક કરી શકે. હવે તમારે જોઈ લેવાનું કે આપણી તૈયારી આમાં કઈ લેવલની છે એ પ્રમાણે વધવું. પણ એટલું કહીશ, જેમની તૈયારી ખૂબ ઓછી છે ને એમણે પણ વધારે નહીં તો પણ એટલીસ્ટ ઓછામાં ઓછી 5 મોક ટેસ્ટ તો પરીક્ષા પહેલાં પૂરી આપવાનો પ્રયત્ન કરવાનો જ છે પહેલાં. મિનિમમ 5 મોક, ગમે એવી તૈયારી હોય, પરીક્ષા પહેલાં 4 થી 5 મોક તો તમે મિનિમમ આપજો. બરાબર. એકાંતરે લઈ લો, દર 2 દિવસે લઈ લો, દર 3 દિવસે લઈ લો, પણ એટલીસ્ટ 5 મોક તો તમે આપેલા હોવા જોઈએ. અને જેની ઓલરેડી ખૂબ સારી તૈયારી ચાલે છે તો એની પાસે હવે એક જ સમય છે કે ધીરે ધીરે હવે તમે તમારા શેડ્યુલમાં આ મોક ટેસ્ટને લઈને આવો. બરાબર. તો આ મેં તમને કમ્પ્લીટ મારા વિચારો મૂકી દીધા છે કે આવું કંઈક તમે મોક ટેસ્ટને આપી શકશો. ક્યારે આપશો એ પણ મેં તમને કહી દીધું છે. બને ત્યાં સુધી તમારો સમય જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં તમારો જે સમય હશે એ જ સમયે તમે 3 કલાક લઈને બેસો તો એ વધારે ફાયદો છે. અને બીજી વસ્તુ, તમે એવી જ રીતે તમારું શેડ્યુલ ફોલો કરજો કે એ 3 કલાક જ્યારે તમે બેસો છો ત્યારે તમને કોઈ હેરાન ન કરે, તમને કોઈ ડિસ્ટર્બ ન કરે. બરાબર ને. એ રીતનો સમય લઈને જ બેસશો તો તમને ઓર મજા આવશે, હે ને. અહીંયા તો કેવું છે, કલાક થાય એટલે પાણી પીવા ઉઠે, અડધો કલાક થાય એટલે નાસ્તો કરવા જાય, પાછી અડધો કલાક થાય એટલે મિત્રનો ફોન આવે તો 10 મિનિટ મિત્ર જોડે વાત કરી આવે. એવી રીતે મોક ટેસ્ટ નહીં અપાશે. તમે એવું જ વિચારો કે હું પરીક્ષા ખંડમાં બેઠો છું, આ 3 કલાક મેરે લીએ ઇમ્તિહાન કી ઘડી હે. આ 3 કલાકમાં બધું મારું નક્કી થવાનું છે, નોકરી મળશે કે પાછી તૈયારી કરવી પડશે. એવા માહોલની અંદર એક્ઝામ આપો તો ઓર વધારે મજા આવશે. બરાબર. 3 કલાક તમને કોઈ પણ વ્યક્તિ તમને ડિસ્ટર્બ ન કરે એવું શેડ્યુલ તમારું પ્રોપર હોવું જોઈએ, તો જ એનો ફાયદો છે. બાકી ફાયદો નહીં થાય. હલકામાં નહીં લો એને. આપણે હલકામાં લઈએ છીએ, આ તો શું છે, ઘરે જ આપવાની છે ને, ત્યાં જોઈ લેશું એક્ઝામમાં. અહીંયા જોશો તો ત્યાં જોવાશે. અહીંયા 10x10ની રૂમમાં છગ્ગા મારશો તો ગ્રાઉન્ડમાં છગ્ગા નહીં લાગે પહેલા, હે ને. તો આપણે ગ્રાઉન્ડમાં છગ્ગા મારવા માટે ગ્રાઉન્ડની અંદર જઈને જ બેટિંગ કરવી પડશે ને ત્યાં છગ્ગા મારવા પડશે ને ત્યાં જ પ્રેક્ટિસ કરવી પડશે, હે ને. એટલે આપણે આપણા નોર્મલ એટમોસ્ફિયરમાં રહીને મોક આપીએ તો એનો પણ ફાયદો નથી. ફાયદો ક્યારે થાય? તમે પણ એક માહોલની અંદર મોક આપો તો તમને ફાયદો થશે એનો. બરાબર. તો બીજી વસ્તુ, મોક કેવી રીતે આપી શકાય એ બાબતે મેં તમને ચર્ચા કરી દીધી. દરરોજ આપવી જોઈએ તો મારી સ્પષ્ટ ના છે, કારણ કે રોજ આપવાથી અડધો દિવસ તો તમારો એમાં જ ચાલ્યો જશે. તો ખૂબ સારી તૈયારી હોય તો દર એકાંતરે લઈ શકો, અથવા તો વધીને અઠવાડિયામાં તમે 3 મોકનું આયોજન કરી શકો. મેક્સ ટુ મેક્સ, એનાથી વધારે નથી જવાનું. 2 થી 3 મોક અઠવાડિયામાં તમારે મિનિમમ લઈને ચાલવાનું, ઘણું છે. તો પણ એક્ઝામ પહેલાં 15 મોક થઈ છે ને મારું કામ ઘણું થઈ ગયું.
બરાબર? તો આવું કંઈક તમે ધ્યાન આપજો. અને બીજી લાસ્ટમાં વસ્તુ મેં તમને કીધું છે કે ભાઈ મોક ટેસ્ટ આપ્યા પછી શું, તો એ બધી વસ્તુ મેં તમને પહેલાં જ સમજાવી દીધી કે આપી દીધા પછી અગત્યની વસ્તુ છે એનું એનાલિસિસ કરવું. એનાલિસિસ કરો, જો તમારો સમય ક્યાં વધારે જતો રહ્યો. હે ને, પેપરની અંદર 15 પ્રશ્ન એવા હતા જે ખૂબ સરળ હતા પણ હું ત્યાં સુધી પહોંચી ન શક્યો. તમે કેવી ઝીણી ઝીણી મિસ્ટેક કરો છો. આ દાખલો આવડતો તો છતાં મારાથી ભૂલથી ખોટો થઈ ગયો. OMR ભરવામાં મારાથી સાહેબ ભૂલ થઈ ગઈ. આ બધી ભૂલો થશે અને ભૂલો થશે તો શીખશો અને એવું શીખશો કે એ ભૂલો તમારી ત્યાં નહીં થશે, એ મને પૂરો વિશ્વાસ છે. બરાબર? તો આવું કંઈક તમારું પ્લાનિંગ હોવું જોઈએ, મારું અંગત માનવું છે, ધ્યાન આપજો. બીજી વસ્તુ, PSIનું આપણે એનાલિસિસ, મેં તમને સરસ મજાનું એનાલિસિસ આપણી ચેનલ ઉપર કરાયું છે. ન જોયું હોય તો એક વખત એ વિડીયો જોઈ લેજો. કારણ કે આની અંદર મેં સ્પેશિયલી તમને આપણા 2 સબ્જેક્ટ છે ગણિત અને રિઝનિંગ, એનું એક પ્રોપર એનાલિસિસ સમજાવેલું કે 2026ની અંદર જે PSIની પરીક્ષા લેવાય એમાં ગણિત રિઝનિંગમાં કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એક્ઝામિનરના માઇન્ડસેટમાં શું, મગજમાં શું ચાલી રહ્યું છે, ત્યાં સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરેલો. અને આપણને એટલું એ એનાલિસિસ પરથી ખબર પડી ગયેલી કે એક્ઝામિનર ઈચ્છે છે, હું ઈચ્છે છે કે દરેકે દરેક ટોપિકને એક વેટેજ આપવું છે. હે ને, દરેક ટોપિકનું માન સન્માન જળવાય એવા પ્રયત્ન કર્યા છે. તમે જોઈ લો, બધા જ ટોપિકમાંથી એમણે પ્રશ્ન પૂછ્યા છે. તો આપણે પણ મેન્ટલી પ્રિપેર રહેવું પડે કે ગણિત હોય કે રિઝનિંગ હોય, બધા જ ટોપિકને એણે સરખો ન્યાય આપેલો છે. તો બની શકે જે વ્યક્તિએ PSIનું પેપર સેટ કર્યું હશે, તો મને તો એવું લાગે છે કે કદાચ એ જ વ્યક્તિ તમારા પોલીસ કોન્સ્ટેબલનું પેપર પણ સેટ કરે. જો એ વસ્તુ મગજમાં લઈને ચાલીએ તો તમે બધા જાણો છો કે ગણિત રિઝનિંગને દરેકે દરેક ટોપિકને તમારે ન્યાય આપવો પડશે. બની શકે કે આમાં બેઠક વ્યવસ્થાના 4 સવાલ છે તો ઓલામાં 2 પૂછી શકે. આમાં ડેટા સફિશિયન્સી તમારી ક્યાં છે, માહિતીની પર્યાપ્તતાના 5 સવાલ છે તો પોલીસ કોન્સ્ટેબલમાં 3 પૂછી શકે, 2 પૂછી શકે. વેટેજ જ બદલાશે. બાકી શક્યતા એવું લાગી રહ્યું છે કે બધા જ ટોપિકને એ ન્યાય આપશે. બરાબર? આ એનાલિસિસ બધું મેં કર્યું છે ઓલા વિડીયોની અંદર. હવે મારા તરફથી શું, એના ઉપર 2 મિનિટ ચર્ચા કરી દઈએ છીએ એટલે પૂરું કરીએ છીએ. સેશનમાં બહુ વધારે વાત નથી કરતા. બરાબર? લગભગ મેં મારી વાતો તમને કહી દીધી છે. હવે પોલીસ કોન્સ્ટેબલ માટે મારા તરફથી શું પ્લાન છે, તો તમે બધા જાણો છો કે હું 2 વિષયનો જ એક્સપર્ટ માણસ છું. એટલે હું બીજી બધી વાતો કરું એ મને પણ સારું ન લાગે અને મારી પાસે એટલું નોલેજ નથી કે હું તમને બીજી વાતો કરીને સમજાવું, વળી ખોટું મિસગાઈડ થઈ જાય. હે ને, એના કરતાં આપણા દાયરામાં એટલું કામ કરાય. તો તમારા માટે ગણિત અને રિઝનિંગનું ખૂબ સારું પ્લાનિંગ થઈ શકે એ માટે આપણે એપ્લિકેશન ઉપર 15 મોક ટેસ્ટનું સરસ મજાનું આયોજન કર્યું છે. પણ ક્લિયર કહી દઉં છું કે આ મોક ટેસ્ટની અંદર ફક્ત ગણિત અને રિઝનિંગ છે. બરાબર? ફક્ત ગણિત અને રિઝનિંગની છે એવી ટોટલ 15 મોક ટેસ્ટનું આયોજન કર્યું છે. દરેકે દરેક મોક ટેસ્ટમાં ગણિત અને રિઝનિંગના ટોટલ 60 પ્રશ્ન આપણે લીધા છે. હવે આની અંદર શું મળશે તો હું તમને એક વખત સમજાવી દઉં છું. જો આપણી પાસે એક PDF છે સરસ મજાની, જોજો ધ્યાન આપજો, હું તમને સમજાવું છું. જોજો ધ્યાન આપજો. આ ધારો કે આપણી પહેલી મોક ટેસ્ટ તમને અહીંયા દેખાય છે, જોજો સમજજો. આ પહેલી મોક ટેસ્ટ છે આપણી, બરાબર, પોલીસ કોન્સ્ટેબલ માટેની. આવી રીતે તમને એક સરસ મજાની આપણે આખી PDF આપવાના છીએ. PDF એક્સપોર્ટ થઈ શકે એટલે કે તમે એની પ્રિન્ટ કઢાવશો અને પ્રિન્ટ કઢાવીને જ તમારે આપવાની છે. જેવી રીતે આ પોલીસ કોન્સ્ટેબલની પહેલી મોક છે. ડેમો કોપી આપણે ઓલરેડી ક્યાં મૂકી છે, ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી છે, ધ્યાન આપજો. હે ને, અને મારો પ્રયત્ન, બધી જ મોક ટેસ્ટ મેં જાતે બનાવેલી છે, ધ્યાન આપજો. અને મારો પ્રયત્ન એ જ હશે, જો વચ્ચે જગ્યા પણ આપેલી છે એટલે તમારે કાંઈ નથી, ખાલી આ PDFની ઝેરોક્સ કઢાવીને ટાઈમ સેટ કરીને બેસી જવાનું છે. બરાબર? કમ્પ્લીટ ટોટલ 60 ક્વેશ્ચન. આ જોઈ લો તમારો DI. હે ને, DI નું મહત્વ તમે જાણો છો બધું જ. અને મારો પ્રયત્ન આની અંદર શું હતો કે જેવી રીતે PSI 2026ની એક્ઝામમાં એક્ઝામિનરે હે ને શું કર્યું છે, બધા જ ટોપિકને સમાન પ્રાયોરિટી આપી છે. તો મેં પણ આ મોક ટેસ્ટની અંદર 60 પ્રશ્નમાં એવો જ પ્રયત્ન કર્યો છે કે લગભગ તમારા બધા જ ટોપિકથી પ્રશ્ન આવી જાય. બરાબર? આ તમારું છેલ્લે આવશે અને એ પતશે પછી તમારી પાસે ફાઇનલ સ્કોર કાર્ડ કેવી રીતે ગણવાનો એની આખી પ્રોસેસ છે. છેલ્લે તમારી પાસે આન્સર કી હશે. આ તો છે જ. હવે જોડે એક બીજું સારું પ્લાનિંગ મેં તમારા માટે એ પણ કર્યું છે કે ચલો સાહેબ આ તો થઈ ગયું, હવે પછી શું? તો એના માટે માની લો કે તમારી પાસે હવે કોઈક સવાલ એવા છે કે જે તમને નથી આવડતા, તો તમારે એનું સોલ્યુશન જોવું પડે. તો એના માટે આપણે પ્લાનિંગ એવું કર્યું છે કે દરેક મોક ટેસ્ટની અંદર આપણે વિડીયો સોલ્યુશન પણ આમાં આપવાના છીએ. બરાબર? વિડીયો સોલ્યુશન, જેનાથી તમને કોઈ સવાલ ન આવડતો હોય તો તમે સીધો ડાયરેક્ટ એનો વિડીયો ઉપર ત્યાં જઈને સોલ્યુશન આરામથી જોઈ શકશો.
તો 15 મોક ટેસ્ટની અંદર હું તમને વિડીયો સોલ્યુશન આપીશ. આ એક એક્સ્ટ્રા વસ્તુ આપણે એડ કરીએ છીએ. જનરલી આન્સર કી આવતી હોય છે, પણ મેં વિચાર્યું છે કે ના વિડીયો સોલ્યુશન પણ તમને આપીએ, જેનાથી તમારું જોડે જોડે ખૂબ સરસ મજાનું રિવિઝન થઈ જશે. અને આની અંદર હું જે વિડીયો સોલ્યુશન કરાવવાનો છું ને, એમાં ફક્ત પ્રશ્નનું સોલ્યુશન નહીં કરીશું, પ્રશ્નની જોડે જોડે આજુબાજુની પણ ઘણી બધી વાતો કરશું. 360 ડિગ્રી એનાલિસિસ સાથે હું સોલ્યુશન કરાવીશ, ધ્યાન આપજો. બરાબર. હવે ધારો કે આપણો અત્યારે આપણે એક દાખલો જોયો, સમજજો બધા. ક્યાં હતો આયરો? હવે ધારો કે અહીંયા એક આપણો આ દાખલો આવ્યો, જોજો એક્ઝામની અંદર હું વાત કરું છું, સોલ્યુશન કેવી રીતે કરાવવાનું છે અને એક આઈડિયા આપું છું તમને. ધારો કે અમારી પાસે એક, હવે બધામાં એવું થાય એવું જરૂરી નથી, પણ જ્યાં જ્યાં પણ થશે ત્યાં ત્યાં હું તમને બધું સમજાવીશ, જોતા જજો. હવે જેવી રીતે કે અહીંયા તમારી પાસે એક દાખલો આવ્યો છે, ક્યાં ગયો આયરો? સંખ્યા ગણ માટે નીચેના પૈકી કયું સાચું છે, તમે સમજજો. તો NWZQR, તો હું ખાલી સાચો જવાબ શું આવશે એ નહીં સમજાવીશ. હવે એની અંદર હું બધું સમજાવું છું કે N નેચરલ નંબર માટે છે, W આપણી પૂર્ણ સંખ્યાઓ માટે છે, Z તમારા પૂર્ણાંક સંખ્યાઓ માટે છે, Q સમય સંખ્યા માટે છે, R રિયલ નંબર છે એટલે વાસ્તવિક સંખ્યા માટે. આ બધી વસ્તુ હું 360 ડિગ્રી એનાલિસિસ સાથે વિડીયોમાં સમજાવવાનો છું. બરાબર. એટલે જોડે જોડે પ્રશ્ન તો તમારો સોલ્વ થાય જ છે, અને જોડે જોડે તમે એની આજુબાજુની પણ ઘણી બધી વસ્તુઓ રિવિઝનમાં લો છો, એટલે તમને યાદ આવી જાય કે આવું બધું પણ મને ખબર હોવી જોઈએ. તો આવું મારું સરસ મજાની આની અંદર પ્લાન છે, ધ્યાન આપજો. બરાબર. જોડે જોડે આની અંદર આપણે લોકો શું કરીએ છીએ, તો 30 કલાકનો સ્પેશિયલી એક વર્કશોપ પણ એડ કરેલો છે, જેની અંદર મેં ગણિત અને રિઝનિંગના લગભગ ઓલમોસ્ટ મોટા ભાગના ટોપિક છે ને એનું કન્સેપ્ટ વાઇઝ રિવિઝન કરાવેલું છે. એટલે કે છેલ્લા દિવસોમાં આમ તો તમે એકલા બેસો તો બની શકે કે આખું સંખ્યા પદ્ધતિ ચેપ્ટર રિવિઝન કરવામાં 5 કલાક જતા રહે, પણ આની અંદર આપણે એવો પ્રયત્ન કર્યો છે કે એ સંખ્યા પદ્ધતિ છે, તમારું જે ચેપ્ટર છે એ અડધો કલાકની અંદર આખા ચેપ્ટરના બધા કન્સેપ્ટ કેમ રિવાઇઝ થઈ જાય એ બધી ચર્ચા આમાં ખૂબ ડિટેલમાં વર્કશોપમાં કરી છે. તો આ વસ્તુ પણ આની અંદર એડ છે. બરાબર. અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી આપણા બેચમાં જોડાયેલા છે એમણે આ લેવાની જરૂર નથી, એમના બેચની અંદર આપણે આપવાનો નિર્ણય કર્યો છે, એમના માટે એક પણ રૂપિયો નથી લેવાનો. પણ જો કોઈ બીજા વિદ્યાર્થી હોય અને કદાચ આ મોક ટેસ્ટમાં જોડાવા માંગતા હોય તો એમના માટે ફક્ત નોમિનલ ફીસ રાખી છે 251 રૂપિયા. 15 મોક ટેસ્ટ વિડીયો સોલ્યુશન સાથે, એટલે 15 × 60 ટોટલ 900 ક્વેશ્ચન. અને આ 900 ક્વેશ્ચન બી તમે એક લેવલ પર કરી જશો ને તો હું તમને શ્યોરિટી આપું છું, તમને ગેરંટી આપું છું કે લગભગ તમારા ગણિત રિઝનિંગના મોટાભાગના ટોપિકના જે પણ પેટર્નના પ્રશ્ન છે ને એ બધા આની અંદર આપણે કવર કરવાનો પ્રયત્ન કરી લેશું. બરાબર. એટલે ખૂબ સારું તમારું દરેક પેટર્નના પ્રશ્ન આવી જાય એવો મારો આમાં પ્રયત્ન હશે. બરાબર. તો ફક્ત 251 રૂપિયા નોમિનલ ફીસ છે, અને આની વેલિડિટી આપણે 2 મહિના આપીએ છીએ. આમ તો તમારા એક્ઝામની 45-50 દિવસની વાર છે, પણ આપણે 2 મહિના આપીએ છીએ, કંઈ વાંધો નહીં. 2 મહિના સુધી આની વેલિડિટી રહેશે. બરાબર. તો તમે તમારા મિત્રો સુધી આને પહોંચાડજો ને એક વખત શેર કરજો. બરાબર. અને જોડે જોડે આપણું લાસ્ટમાં એક સરસ મજાનો પણ બેચ છે, દિલ માંગે ખાખી લાઈવ બેચ. છેલ્લી ઓફર ચાલે છે. હજી પણ કોઈ વિદ્યાર્થી એવા છે કે જેણે શીખવું છે, સમય જેને એમ લાગે છે કે સાહેબ બધું આવડે છે, પણ હજી 5-7 ચેપ્ટર મને એવા લાગે છે કે ક્યાંક એ મને નોકરી લેતા અટકાવી ન દે, હે ને, એ 5 ચેપ્ટરના હિસાબે ક્યાંક એવું ન રહી જાય કે મારું ખાખીનું સ્વપ્ન અધૂરું રહી જાય. તો એવા બાળકો માટે આપણે ખૂબ નોમિનલ ફીસમાં ખાલી 555 રૂપિયામાં આપણે આપણો દિલ માંગે ખાખી બેચ મૂકી દીધો છે. હવે હું એમ કહું છું કે આ બેચ લેવાનો એડવાન્ટેજ શું છે, તો આ બેચ જો તમે લઈ લો છો ને તો એની અંદર 30 કલાકનો વર્કશોપ પણ આવી જાય છે ને 15 મોક ટેસ્ટ પણ આવી જાય છે. એટલે જો કદાચ થોડોક વધારે ખર્ચો કરી નાખો છો, 251 ત્યાં આપો છો, તો કદાચ આમાં 555 આપી દેશો ને તો આ બંને તો આમાં કોમ્પ્લિમેન્ટરી આવે જ છે, અને જોડે જોડે આ બધું જ આની અંદર તમને મળી જશે. માની લો કે સાહેબ મને સંભાવના નથી આવડતું, મારે શીખવું છે. હવે તમે જાણો છો કે 4 સવાલ સંભાવનાના પૂછાઈ ગયા. ઘણા કહેશે કે સાહેબ મને ભૂમિતિની અંદર ક્ષેત્રફળ ઘનફળ નથી આવડતું, મારે શીખવું છે, હજી સમય છે તમારી પાસે 50 દિવસનો, હે ને. તો કદાચ માની લો 5-7 ટોપિક એવા છે જે તમને નથી આવડતા અને તમારે શીખવા છે, તો આ બેચમાં સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે બધું જ પડેલું છે. તમને ત્યાં સંભાવના શીખવું છે તો સંભાવનાનું ચેપ્ટર જઈને અંદર 2-3 સેશન જે છે જોઈ લો, વાર્તા પૂરી. સમજ્યા? તમને એમ થાય છે કે સાહેબ આ વખતે પઝલ બહુ ખતરનાક પૂછી લીધેલી PSIની અંદર, બેઠી પઝલ આપણે બેચમાં કરાવેલી છે, તો તમે પઝલની અંદર જાઓ, પઝલના જે 2-3 સેશન છે એને જોઈ લો, ત્યાં ને ત્યાં બધું તમારું સોલ્વ થઈ જશે. તો આ એક ખૂબ સરસ બેચ છે, દિલ માંગે ખાખી લાઈ બેચ. તો તમે આનો પણ એડવાન્ટેજ લઈ શકો છો. ફક્ત 555 રૂપિયાની નોમિનલ ફીસની અંદર તમને આ બેચ મળી જશે. બીજું, જેમની પાસે બિલકુલ કંઈ નથી, હે ને, જે લોકો ફાઇનાન્શિયલી એકદમ વીક છે,
હે ને, આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો એવા બાળકો માટે આપણી એપ્લિકેશન ઉપર ગણિત છે, રિઝનિંગ છે, બંધારણ છે, આવા સબ્જેક્ટો ફ્રીમાં પડ્યા છે. તો તમે આખા સબ્જેક્ટ ફ્રીમાં પડ્યા છે. બંધારણ સાહેબે 76 કલાક ભણાવ્યું છે. ગણિત મેં 55 લેક્ચર એટલે લગભગ 110 કલાક ભણાવેલું છે. રિઝનિંગની અંદર પણ લગભગ મારા હિસાબે 22 કે 24 લેક્ચર છે. 45 થી 50 કલાક મેં રિઝનિંગ ભણાવેલું છે. આ બધું જ એપ્લિકેશન પર તમને મળશે. અને જોડે આપણે એક બીજો સબ્જેક્ટ ભણાવી રહ્યા છે, કરંટ અફેર્સ. એ પણ આખું ફ્રીમાં છે. તો એ પણ તમને મળી જશે. તો એક વખત આપણી એપ્લિકેશન તમે લર્નિંગ પોકેટ ડાઉનલોડ કરી લેજો, એટલે તમે જોશો એટલે ત્યાં તમારી તૈયારીને એક લેવલ પર લઈ જવા માટે ઘણી બધી વસ્તુઓ પડેલી છે. ઓકે, તો અહીંયા વાણીને આપણે વિરામ આપીએ છીએ અને સેશનને પૂરો કરીએ છીએ. અને આશા રાખીએ છીએ કે તમારા જે પણ ડાઉટ્સ હતા મોક ટેસ્ટને રિલેટેડ, કે સાહેબ મોક ટેસ્ટ શું છે, એનું શું મહત્વ છે, મારે કેમ આપવી જોઈએ, કેટલી મોક આપવી જોઈએ, ક્યારે આપવી જોઈએ, એ બધી ચર્ચા મેં મારા લેવલ પર કરી છે. હવે તમારી જવાબદારી આવે, તમે વિચારો, તમે જો આપણું લેવલ કેટલું બન્યું છે અને એ લેવલને એકોર્ડિંગલી તમે તમારા શિડ્યુલની અંદર ધીરેથી હવે મોક ટેસ્ટને ઇન્ટ્રોડ્યુસ કરવાનો પ્લાન કરો. બરાબર? ચલો, તો આજ માટે આટલું જ રાખીશું. થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને સેશનમાં મજા આવી ગઈ હોય તો લેસ્ટમાં છેલ્લે એક વખત લાઇક બટનથી હાજરી પુરાઈ દેજો, હે ને. અને તમારા મિત્રો સુધી સેશનને શેર કરી દેજો. અને જો ચેનલ પર નવા હોય તો એક વખત ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે આવા જ્યારે પણ કોઈ રેગ્યુલર નવા સેશન આવે તો તમારો એ સેશન મિસ ના થઈ જાય. ઓકે, ચલો, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બાય બાય. બાકી તમારા કોઈ ક્વેશ્ચન હોય, ડાઉટ્સ હોય તો તમે ડેફિનેટલી વિડીયો નીચે કમેન્ટ સેક્શનની અંદર જરૂર કમેન્ટ કરજો. હું ડેફિનેટલી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે તમને હું આન્સર આપી શકું. બાકી કોઈ સહાયતા જોઈએ તો આપણો આ નંબર છે 6353 આ આપણો વોટ્સઅપ નંબર છે. આના ઉપર તમે બિંદાસ મેસેજ પણ કરી શકો. જ્યાં પણ લાગે કંઈક તકલીફ પડે છે, બિંદાસ મેસેજ કરી શકશો. ઓકે, ચલો, થેન્ક યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.